મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોધરાના ઓરવાડા ખાતે 150 બેડ ધરાવતી પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાની સૌથી મોટી કેન્સર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજની ઉપસ્થિતિમાં કરાવ્યો પ્રારંભ। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। ગોધરાના ઓરવાડા ખાતે 150 બેડ ધરાવતી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી આરોગ્ય કેન્સર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું બિલ્ડિંગ તૈયાર થઈ જતા લોકાર્પણ કરવામાં આવ્યું। પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રારંભ કરાવીને દર્દીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ, હોલિસ્ટિક અભિગમ સાથે રાજ્યમાં આરોગ્ય સેવાઓને સુલભ બનાવવામાં આવી છે। વિકસિત ભારત માટે જન આરોગ્ય સુખાકારી અગત્યનું પાસું છે। આ સંદર્ભે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટે આ હોસ્પિટલમાં જોડાઈ છે, જેથી આ વિસ્તારના જનસામાન્યને ઓછા ખર્ચે ઉત્તમ સુવિધા પાડવા માટે રાજ્ય સરકારની નેમ સાકાર થનાર છે। પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજ શ્રીએ આ હોસ્પિટલમાં આવતા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર થકી સ્વાસ્થ્ય થઈ પરમ આરોગ્ય પ્રાપ્ત કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા। પ્રારંભમાં આરોગ્યમય હોસ્પિટલના ચેરમેન ડોક્ટર રક્ષિત શાહે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારના દર્દીઓને કેન્સરની સારવાર માટે વડોદરા, અમદાવાદ જવું પડતું, પરંતુ હવે આધુનિક હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને કીમો, રેડિયોથેરાપી અને સર્જરી જેવા સુવિધાઓ ઘર આંગણે ઉપલબ્ધ થશે અને આ હોસ્પિટલ દર્દીઓની સારવાર સાથે માનસિક, શારીરિક અને આર્થિક રીતે સહિયારો આપવા સાથે સમાજ સેવાનું પણ પ્રતીક બની રહેશે। તેમણે જણાવ્યું હતું કે આ પ્રસંગે વિધાનસભાના નાયબ અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, સાંસદ રાજ્યપાલસિંહ જાદવ, જસવંતસિંહ બાબોરનો ધારાસભ્ય સીકે રાહુલજી, ફતેહસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, ભાજપના અગ્રણી અશ્વિનભાઈ પટેલ, પદાધિકારી, હોસ્પિટલના વિવિધ વિભાગના નિષ્ણાત ડોક્ટરો સહિત સ્ટાફ સહિત આસપાસના વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।